ये मीठ रस सगरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन थारो थारो यमुना जीरो पानी लागे। मीठ रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन खारो खारो यमुना जीरो पानी लागे। राधे जमुना जी तो काले काले राधा गोरी गोरी। यमुना जी तो काली राधा गोरी गोरी। अरे जमुना जी तो काले काले राधा गोरी गोरी। यमुना जी तो काली काली राधा गोरी गोरी। अरे वृंदावन में धूम मचावे बरसाने की छोरी। वृंदावन में धूम मचाए वृंदावन की हो। अरे वृंदावन में धूम मचावे बरसाने की छोरी। वृंदावन में धूम मचाए बरसाने की छोरी। ब्रजधाम राधा झुकी रजदानी लागे, रजदानी लागे। मन खारो खारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन प्यारो प्यारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो में राधा रानी लागे। मन खारो खारो यमुना जीरो पानी लागे। रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन खारो खारो यमुना जीरो पानी लागे। राधे हर ताना नित मुरली में तेरे सुमिरन बारंबारा। हर ताना नित मुरली में तेरे सुमिरन बारंबारा। हर कोटिन रूप धरे मनमोहन तऊ न पावा। कोटिन रूप धरे मनमोहन पावा। रूप रंग की चढ़ीले पटरानी लागे, पटरानी लागे। मन खारो खारो यमुना जीरो पानी लागे। मिठ रस से भरो रे राधा रानी लागे।
भावे मन माखन मिश्री अब ना कोई मलाई राधा માખણ મિશ્રી નારે हर ना भावे मन माखन मिश्री अब ना कोई मलाई ये जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई जी बढ़िया ने राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन खारो खारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन प्यारो प्यारो यमुना जी નું પાણી લાગે पर राधा राधा नाम रटत है जो नर आठों पाप राधा राधा नाम रटत है जो नर आठों पाप हर दिन की बाधा दूर करत है राधा राधा नाम दिन की बाधा दूर करत है राधा राधा नाम राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन खारो खारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन खारो खारो यमुना जीरो पानी लागे मन खारो खारो यमुना जीरो पानी लागे मन खारो खारो यमुना जीरो पानी लागे बोलो भागवत भगवान भगवान की जय જરાસંઘના મૃત્યુથી ધર્મરાજાના રાજસૂય યજ્ઞનો રસ્તો ખુલ્લો થઈ જાય છે. એટલે ભવ્યથી ભવ્ય યજ્ઞમાં સમગ્ર ભારત વર્ષના રાજાઓ અને ઋષિમુનિઓને તેડાવવામાં આવ્યા છે. અને ત્યાં યુધિષ્ઠિર વડીલોને પૂછે છે કે યજ્ઞમાં સૌથી પહેલી પૂજા કોની કરીએ. ઘણી બધી દલીલો અને ચર્ચાઓ થાય છે, પણ સહદેવ દરબારમાં એવું કહે છે કે કૃષ્ણ સિવાય કોઈની પ્રથમ પૂજા શક્ય નથી, કારણ કે આપણી વચ્ચે બેઠેલો ચતુર્ભુજ દેવ પોતે છે. એટલે બધા સ્વીકાર કરે છે અને કૃષ્ણને સોનાના સિંહાસન ઉપર બેસાડી ધર્મરાજા પોતે એમના પગ ધોઈ પાણી માથે ચડાવી અને યજ્ઞના મુખ્ય દેવ તરીકે સ્થાપિત કરે છે અને મુખ્ય અતિથિ તરીકે સ્થાપિત કરે છે. આ વાત શિશુપાલને કઠે છે. શિશુપાલ પણ ત્યાં યજ્ઞમાં જ આવ્યો છે. એટલે શિશુપાલે કૃષ્ણને 999 કે 9999 કે 99 ગાળ્યું દે છે. ભગવાન તો નિરંજન નિરાકાર છે, એટલે એ આ ગાળ્યો સાંભળે છે. 9999 ઘણા વિદ્વાનો કહે છે, પણ 9999 ગાળ્યું ખાધા પછી કૃષ્ણને શિશુપાલની દયા આવે છે. એમને એક પણ ગાળ સાંભળી નથી, કારણ કે એ તો સાક્ષી હતા. એટલે એને શિશુપાલની દયા આવે છે કે હવે આ ગાળ્યું દઈ દઈને થાકીને બિચારો પડી જશે. એટલે 1000મી ગાળ દેવાની આવે ને ત્યારે એમનું સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો છે
અને શિશુપાલ ઉપર દયા ખાધી છે. મહાપુરુષો ગાળ્યો દેનારા ઉપર ક્રોધ નથી કરતા, ગાળ્યું દેનારા ઉપર દયા ખાય છે. બિચારો ગાળ્યું દઈ દઈને થાકી ગયો, 9,999 ગાળ્યું થઈ એટલે પછી એનો વધ કરે છે. અને શિશુપાલનું એમના વચન પ્રમાણે પૂર્વજન્મના, કારણ કે આખરે તો શિશુપાલે જય વિજયમાંનો એક હતો, દંત વક્ત્ર બીજો હતો, એનો આગળ ઉદ્ધાર થાય છે. આ શિશુપાલન દંત વક્ત્ર આગલા જન્મમાં રાવણ અને કુંભકર્ણ હતા. એટલે શિશુપાલનો વધ થાય એટલે સીધો એ વૈકુંઠમાં જઈને પાર્ષદપણું પામે છે. એટલે ભગવાને ગાળ્યો દેવાવાળાની દયા ખાઈ અને એનો વધ કર્યો છે. એટલે આમ આપણે શિશુપાલ વધની વાત કરી અને આગલા સ્કંદમાં જઈએ છીએ. હવે આપણે 11મા સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. 10 સ્કંદ આપણે પૂરા કર્યા અને સમય પ્રમાણે 11મા સ્કંદમાં આપણે જઈએ છીએ. ભગવાન પોતાના વૈકુંઠ ધામમાં પાછા જાય એવી મહાદેવજીની, બ્રહ્માજીની અને મોટા ભાગના દેવોનો આગ્રહ છે. એટલે ઈશ્વરને એ પ્રાર્થના કરે છે કે હવે પૃથ્વી લોક ઉપર તમારો કાળ સમાપ્ત કરો અને વૈકુંઠ તમારા વગર અધૂરું છે, એ વૈકુંઠમાં આપ પ્રવેશ કરો. કૃષ્ણ વિચાર કરે છે કે મોટા ભાગના પૃથ્વીનો ભાર તો દૂર થઈ ગયો છે, માત્ર એક ભાર છે કે મારું યાદવ કુળ પૃથ્વીમાં એટલું બધું સદ્ધર, સમૃદ્ધ, ઐશ્વર્ય, ધનધાન્યથી પરિપૂર્ણ છે અને એટલું બધું શક્તિશાળી છે કે એ જ પૃથ્વી ઉપર ભાર થઈ ગયું છે. અને વર્તમાન કાળમાં પૃથ્વી ઉપર એવા કોઈ માણસ નથી જે યાદવ કુલનો સંહાર કરી શકે. એટલે ભગવાન આવો વિચાર કરે છે. વસુદેવે પૂજા પાઠ અને અનુષ્ઠાન કરવા માટે દ્વારિકામાં 7 મોટા ઋષિઓને બોલાવ્યા હતા. વિશ્વામિત્ર, દુર્વાસા, અંગિરા, અત્રિ, આવા 7 મોટા ઋષિઓને અનુષ્ઠાનમાં દ્વારિકામાં એ દિવસોમાં હતા. એટલે પર્યાપ્ત દક્ષિણા અને દાન દઈ પૂજા કરી અને બ્રાહ્મણોની દ્વારિકામાંથી વિદાય કરે છે. અને બ્રાહ્મણો વળતા પિંડારક ગામમાં રાત રોકાય છે. આ પિંડારક ગામ અત્યારે દ્વારિકાની નજીક એક નાનું એવું તીર્થ સ્થળ તરીકે છે. કોઈ દ્વારિકા જાઓ તો પિંડારકના દર્શન કરવા જજો. અહીંયા દુર્વાસા, અત્રિ વગેરે ઋષિઓ રોકાણા હતા દ્વારિકાથી વળતા. અને અહીંયા મદ ઘેલા યાદવ યુવાનોએ ઋષિઓની મશ્કરી કરે છે. જાંબવતીના પુત્ર શાંબને સ્ત્રી રૂપે અને મોઢું ઢાંકીને ઋષિઓ પાસે લઈ જાય છે કે આ ગર્ભવતી છે, એને દીકરો થશે કે દીકરી એ જાણવું છે, પણ શરમ લાગે છે એટલે અમે બધા એને સાથે લઈને આવ્યા છીએ. આ તો ભૂદેવો હતા, બધું જાણી ગયા એટલે શ્રાપ આપે છે કે આના પેટે લોઢાનો, તમારા કુળનો નાશ કરનાર લોઢાનું મુસલ જન્મ છે. એ જ વખતે શાંબ, જે જાંબવતી અને કૃષ્ણનો સૌથી મોટો પુત્ર છે, આ શાંબના વીરતાઓનું વર્ણન મહાભારતમાં ઘણું બધું છે અને કૃષ્ણ ઉપનિષદમાં છે. આ શાંબ ઋષિઓનું મશ્કરી, અત્યારે બ્રાહ્મણોની, ધર્મ પુરુષોની આવી રીતે ઘણા બધા મશ્કરી કરતા હોય છે. એટલે મશ્કરી કરી હતી અને ખરેખર લોઢાનો મુસળ એના કપડામાંથી નીચે પડે છે. કૃષ્ણને તો કહી શકાય એવું નથી. એટલે આ વાત યાદવ યુવાનો આવી અને ઉગ્રસેનને કરે છે
ઉગ્રસેન ચિંતામાં પડે છે કે બ્રાહ્મણોનો શ્રાપ. યાદવ કુલની મોટા મોટી ખાસિયત એ હતી કે બ્રાહ્મણોથી બીતા હતા. સાચો યાદવ કે આહિર હોય ને એ બ્રાહ્મણની હંમેશા પૂજા કરે છે. અને યાદવ કે આહિર આપણે જે કહેવી, બ્રાહ્મણનું અપમાન કરે ને તો એના કુલનો, એના કુટુંબનો 100% નાશ થાય છે. એ ભગવાન કૃષ્ણે 5,500 વર્ષ પહેલા ગોઠવેલું છે. આ યાદવોના લોહીના ગુણ હતા. યાદવોમાં 9 ગોત્ર હતા. બધાય ગોત્રના લોહીના ગુણ હતા. ભૂદેવોને એટલે બ્રહ્મદેવોને એ પોતાનો ભગવાન માનતા હતા અને એને આગળ રાખીને જ ચાલતા હતા. એટલે ઉગ્રસેનને વાત કરે છે, બ્રાહ્મણોના અપમાનની વાત કૃષ્ણને નહીં કહેતા ઉગ્રસેને મુસળના ભૂકો કરાવી નાખે છે અને ભૂકો દરિયામાં નાખી દે છે. અને એક કટકો નાનો એવો વધે છે ને એ અજાણતા દરિયામાં નાખી દે છે. આ ભૂકામાંથી એરકા નામની વનસ્પતિ જે અણિયાળી હોય છે, આજે દ્વારિકાના કાંઠે જોવા મળે છે, એ ઉગે છે. એ સૂકી વનસ્પતિ હોય ને, એનું પાંદડું તમે લઈ લો ને તો તમે આમ કાપવા જાઓ તો તમારો આંગળી કપાઈ જશે. એ વનસ્પતિ થાય છે. અને લોઢાનો કટકો કર્મને કરવું અને ઈશ્વરની ઈચ્છા કે એક માછલી ખાઈ જાય છે. અને એ માછલી માછીમારની જાળમાં આવે અને માછલીમાંથી એ લોઢાનો કટકો એક ધનુષ્ય બાણ બનાવનારા લુહારને ઘરે જાય છે અને એમાંથી તીર બને છે. કૃષ્ણનું વર્તન આપણે પહેલા બીજા સ્કંદમાં વાત થઈ છે. કૃષ્ણની સૌથી નજીક દ્વારિકામાં જો કોઈ હોય ને તો ઉદ્ધવજી છે. કૃષ્ણનું વર્તન ઘણા સમયથી અસહજ હોય છે, સહજ નહોતું. ત્યારે ઉદ્ધવજી પૂછે છે કૃષ્ણને કે આનું કારણ શું છે? ત્યારે કૃષ્ણ એવું કહે છે કે હું દેવોની ઈચ્છા પ્રમાણે આ મારી પૃથ્વીપુરની લીલા સમેટીને વૈકુંઠમાં પાછો જવાનો છું અને આજથી 7મા દિવસે દ્વારિકા પાણીમાં ગર્ત થઈ જવાની છે. ઉદ્ધવજી જ્ઞાનની ચર્ચા કરે છે, જે આપણે આગળ વાત કરશું. આ બાજુ દ્વારિકામાં મોટા ઉત્પાતો થાય છે, દુષ્કાળ પડે છે, અંદરો અંદર ઝઘડા થાય છે, ઐશ્વર્ય અને ધન ધાન્ય અને અતિ સુખ પણ દુઃખ ઉપજાવે છે. એટલે જ કીધું છે ને, કૃષ્ણને આનંદ સ્વરૂપ શું કામ કહેવામાં આવે છે? આ ફરીથી સમજજો. કૃષ્ણ આનંદ શું છે? આનંદના 2 ભાગ છે, એક સુખ, એક દુઃખ. તમને કર્મમાં સુખ મળે તોય આનંદ હોવો જોઈએ, કર્મમાં દુઃખ મળે તોય આનંદ હોવો જોઈએ. સુખ અને દુઃખ 2 વિરોધી શબ્દ છે, વિરુદ્ધના છે. ગતિ અને એની સામે પ્રતિગતિ હોય જ છે. આકર્ષણની સામે અપાકર્ષણ હોય છે. સ્વર્ગ હોય તો નર્ક હોય છે, સત્ય હોય તો અસત્ય હોય છે. આનંદ એક એવી વ્યક્તિ છે કે એનું વિરોધી પાછું કોઈ છે જ નહીં. આનંદનો વિરોધી શબ્દ તમે મને બતાવો કયો છે? નથી. એટલે કૃષ્ણ એમ કહે છે કે હું આનંદ સ્વરૂપ છું. એનો મતલબ એમ છે કે સુખ દુઃખ, સ્વર્ગ નરક, સત્ય અસત્ય બધાયમાં હું સમભાવ રાખું છું. હું તમામમાં સુખમાંય મોજ કરું છું અને દુઃખમાંય મોજ કરું છું. કારણ કે સુખ એક વખત વ્યૂ જવાનું છે ને દુઃખ આવવાનું છે, દુઃખ વ્યૂ જવાનું છે ને સુખ આવવાનું છે. એક ચક્ર ચાલ્યા કરે છે. આનંદ સ્વરૂપ ભગવાન એટલે છે કે એનો વિરોધાભાસી કોઈ શબ્દ જ નથી. આનંદનું વિરોધી કંઈ હોતું જ નથી. સમસ્યા એ છે કે આપણે જિંદગીમાં માત્ર સુખ ગોતવા જઈએ છીએ અને જ્યારે સુખ માત્ર ને માત્ર સુખ શોધશો ને તો એની સાથે એનો વિરોધ દુઃખ તમારા જીવનમાં આવવાનું જ છે. માત્ર સ્વર્ગ શોધશો તો સ્વર્ગની સાથે નર્ક છે જ તે. એટલે આનંદ સ્વરૂપ ઈશ્વર ને પામવાનો પ્રયત્ન કરો,
જિંદગીમાં આનંદ જ ઈશ્વર રૂપ છે. ઈશ્વરની પાસે ભટકવાની જરૂર નથી. સુખ દુઃખમાં સંભાવ હોય તો ઈશ્વર તમારા ઘરે 100% આવે છે. અને તમારા સત્વગુણની વૃદ્ધિ થતાં તમે જે સાંસારિક આનંદની વાત કરો છો તે તમને મળે છે. દ્વારકામાં આટલા બધા ઉત્પાતો થવાના કારણે કૃષ્ણ યાદવોને સમજાવે છે કે આપણે આ સ્થળ છોડી દઈએ અને પ્રભાસ પાટણમાં વાસ કરીએ. પ્રભાસમાં ભૂતકાળમાં ચંદ્ર ક્ષય પામતા બચ્યો હતો. સોમનાથજીનું પૂજન કર્યું એટલે આપણે ત્યાં જઈ અને બ્રાહ્મણોને સાથે લઈને પૂજન અર્ચન કરીએ તો આપણું પાપ ધોવાય અને આપણો ક્ષય થતો અટકે. ભગવાને યાદવોને એવું કીધું છે કે આપણો ક્ષય થતો અટકાવવો હોય ને તો તાત્કાલિક દ્વારકા છોડી દો અને ભગવાન શિવનું શરણું લો, સોમનાથ જાઓ અને જેવી રીતે ચંદ્રે શંકરની ઉપાસના કરી હતી એવી રીતે તમે એમની ઉપાસના, એમની શરણે આપણે બધા જશું તો આપણે આપણો ક્ષય કદાચ મટાડી શકીએ. યાદવો આ વાત માને છે અને બધાએ પ્રભાસ ક્ષેત્રમાં આવે છે. ત્યાં ભવ્ય દાન કરે છે, યજ્ઞ કરે છે, ભગવાન શિવની આરાધના કરે છે અને ધન બ્રાહ્મણોમાં વહેંચે છે. પછી કૃષ્ણની માયા કે યાદવો મદિરા પીને અંદરો અંદર ઈ વનસ્પતિથી ઝઘડે છે. હથિયાર તો કંઈ હતું નહીં અને અંદરો અંદર કપાઈને મરી જાય છે. કૃષ્ણ અને ઉદ્ધવનો ભેટો આપણે પહેલા વાત કરી છે, પણ ઉદ્ધવ અને કૃષ્ણના સંવાદો જે બીજા સ્કંદમાં નથી, ખાલી ઉલ્લેખ છે, 11મા સ્કંદમાં વિસ્તારપૂર્વક આપેલો છે. એમાં આપણે ઊંડા એટલા બધા નહીં ઉતરીએ, છતાં એની આપણે ચર્ચા કરીએ છીએ. ઉદ્ધવજીએ આત્મજ્ઞાનની માગણી કરી છે કૃષ્ણ પાસે. એટલે કૃષ્ણ એવું કહે છે કે આત્મજ્ઞાન દેવાની તાકાત કદાચ મારામાં એટલી બધી ઉદાહરણ આપી શકું કે ન આપી શકું. બહુ મોટી ચર્ચા છે, લગભગ 40-42 સ્તોત્ર છે આમાં, અને એમાં નારાયણ કવચથી માંડી અને કેટલાય બધા શ્લોક કૃષ્ણે ઉદ્ધવને સમજાવવા માટે કીધા. અને છેલ્લે એવું કીધું છે કે યદુ વંશનો હું જે છું એ યદુ રાજા પરમ પુરુષાર્થી અને ઋષિઓનું સેવન કરતા હતા. એમના રાજમહેલમાં ગુરુ દત્ત પોતે આવેલા અને ગુરુ દત્તે અને યદુનો વાર્તાલાપ તું સાંભળ તો તને કદાચ આત્મજ્ઞાન થાય. હવે આપણે ગુરુ દત્ત અને યદુનો વાર્તાલાપ પછી જે કંઈ નીકળે છે આ કૃષ્ણ ભગવાને ઉદ્ધવને કીધેલી વાત છે, એ આપણે આગળ કહીશું. મન હરિયો મારું માતા અંસુયાનો ચિત ચોરિયો મારું માતા અંસુયાનો
પીળા પિતાંબર શોભતા શોભે છે રેલા, શોભે છે રેલા. પીળા પિતાંબર શોભતા શોભે છે રેલા, શોભે છે રેલા. કાનમાં કુંડળ જળહળે ને વિજેતણો ચમકાર, મન હરી ગયો મારું માતા અંસુયાનો બા. ચિત ચોરી ગયો મારું માતા અંસુયાનો બા. બ્રિજ ચંદ્ર ધરિયો ને શોભે છે લલા, શોભે છે રે લલા. કાનમાં કુંડળ જળહળે ને વિજેતણો ચમકાર, ચિત ચોરી ગયો મારું માતા અંસોયાનો બા. મન હરી ગયો મારું માતા અંસોયાનો બા. બોલો ગુરુ દત્તાત્રેય મહારાજ કી જય. પરમ તપસ્વી અને તેજસ્વી દત્ત દુર્વાસાના પુત્ર જ્યારે યદુ રાજાના રાજમહેલમાં આવે છે, યદુ રાજા એમનો સત્કાર કરી પૂજન કરી અને એમને આ અવધૂત વેશે માત્ર 12 કે 14 વર્ષની ઉંમરે સવાલ જવાબ કરે છે. એના સવાલ જવાબમાંથી દત્ત ભગવાન અવધૂત વેશે છે એમને એવું કીધું કે મેં 22 ગુરુ કર્યા છે કે 24 ગુરુ. આ ગુરુઓ પાસેથી જે હું શીખ્યો ને એ તું માત્ર સાંભળને તો રાજન તારી જિજ્ઞાસા શાંત થશે. આ વાત દત્ત યદુને કહે છે અને આ વાતનું સ્મરણ ભગવાન કૃષ્ણ પોતાના જીવન લીલા સંકેલતા પહેલા ઉદ્ધવજીને કહે છે કે તું યદુ અને દત્તની પ્રશ્નોત્તરીનું સ્મરણ કર. શરૂઆત બીજા સ્કંદથી થાય છે અને એની અંત આ અત્યારે આ પ્રકરણમાં આવે છે. 11મા સ્કંદનું 6ઠું 7મું 8મું અને 9મું પ્રકરણ એક સાથે છે. દત્ત અને યદુના સંવાદો. દત્ત અને યદુના સંવાદોમાંથી જે આપણે તારવવા જેવું છે એની વાત કરીએ તો દત્તે એવું કીધું છે કે પૃથ્વીના દરેક તત્વમાંથી મેં કંઈક ને કંઈક શીખવાનો પ્રયત્ન કર્યો છે અને મારા ગુરુઓની હું યાદી આપું છું અને એમની પાસેથી હું શું શીખ્યો. હે રાજા, તું એનું ખાલી માત્ર સ્મરણ કરીશ ને તોય તારી તત્વ જિજ્ઞાસા કદાચ શાંત થશે. એટલે દત્તાત્રેયના ગુરુઓનું વર્ણન દત્તાત્રેયે કર્યું છે કે હું પ્રથમ પૃથ્વીને મારો ગુરુ માનું છું સૌથી પહેલી. એનું કારણ છે કે પ્રાણીઓ દબાવે છે છતાં તે ડગતી નથી. સુખ હોય દુઃખ હોય તો
પણ અડગ રહે છે. ગમે દુઃખ